નમસ્કાર. બહુ સમય લઈ લીધો છે એટલે વધારે સમય નહીં લઉં. એક્ઝિબિશન વિશે માહિતી આપી અને છેલ્લે એવું પણ કીધું કે બસ ચૂકી ન જતા. પહેલા સેશનમાં જીતુભાઈએ ઘણું કીધું હતું, પણ વિજયભાઈ છેલ્લે બસ ન ચૂકી જતામાં એક વસ્તુ અર્લી બુકિંગમાં વહેલાઓમાં શું ફાયદો થાય તે છેલ્લે એક મુદ્દો રહી ગયો એમનો. એટલે મારો રોલ નથી પણ એમના વતી કહી દઉં કે વહેલા આવશો તો જે પણ રોડ શો ઇન્ટરનેશનલ થાય છે એમાં તમને પાર્ટિસિપેટ કરવાનો ફાયદો મળશે. યસ. હવે આપણે ભારત સરકારનો એક મેઇન ઉદ્દેશ છે ભાઈ એક્સપોર્ટર ક્લસ્ટર એના ડેવલપમેન્ટ માટે જુદા જુદા કાર્યક્રમ અને જુદી જુદી સ્કીમો હોય. મને આમાં કોઈ જણાવશે કે આપણા સેક્ટરનું એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કયું છે? એનીવન? નો? સોરી, ફિયો જનરલ છે. આપણું જેમ સિરામિકની અંદર કેપેક્સિલ છે એટલું ફિયોમાં બી આપણી પ્રોડક્ટ છે ને, કદાચ જાણતો છે એન્જિનિયરિંગ સેક્ટરની અંદર આપણું બાથરૂમ અને હાર્ડવેરની પ્રોડક્ટ નાખેલી છે. એટલે ફિયો જનરલી મોરબીમાં બી ઉપયોગ કરતા હોય. ફિયો ઓલ સેક્ટર માટે લોકો એના પાર્ટિસિપેટ થતા હોય, પણ એ બી સરકારની જ એક ઓર્ગેનાઇઝેશન છે. એટલે અલગ બંને ક્યાં છે તો મેઇન ફરક છે કોઈ પણ પોલિસી લેવલની વાત આવે તો એ જે તમારી પ્રમોશન કાઉન્સિલ હોય, તમારા પ્રશ્નો અથવા તો તમારી કોઈ પણ સમસ્યા એ તમારા જ પ્રમોશન કાઉન્સિલ ઈપીસી કેપ દ્વારા મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં જતું હોય. અને એક કાઉન્સિલની અંદર એક ડિપાર્ટમેન્ટ માટે ઓફિસર હોય. અને ફિયો જનરલી એક્સપોર્ટ માટેના જે પણ પ્રમોશન કાર્યક્રમ કરતો હોય એમાં એ વધારે વધારે રોલ એમાં રહેતો હોય. પણ પોલિસી લેવલની ક્યારે પણ વાત આવે તો એ જે તે પ્રમોશન કાઉન્સિલ પોતાના સેક્ટર માટેની, માનો કે દાખલા તરીકે કોઈ પણ કન્ટ્રીમાં કંઈ પણ રૂલ્સ ચેન્જ થયો તમારા સેક્ટર માટે તો એ બાય ડિફોલ્ટ એમ્બેસી જે તે ભારત સરકારમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં લખે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ તમારા એચએસએન કોડ પ્રમાણે તમારી પ્રમોશન કાઉન્સિલને જાણ કરે અને પ્રમોશન કાઉન્સિલ એના નીચે જે પણ મેમ્બરો હોય એમને જાણ કરે. એટલે ખાસ કરીને બહુ ઘણી જગ્યાએ આ ગેપ અમે જોવા મળ્યો છે અને અમે હમણાં જે સેક્ટરમાં મળ્યા ત્યાં આ ગેપને કેમ પૂરું એના માટે અમે પ્રયત્ન કરી છે. ભાઈ આપણા અત્યારે કેવું હોય કે ભાઈ આપણે છીએ એન્જિનિયરિંગ સેક્ટરમાં, આપણી પ્રોડક્ટ એવી છે કે એન્જિનિયરિંગને આપણે કાંઈ લેવા દેવા નથી. 50-80% પ્રોડક્ટ. હવે તમે હેન્ડલ બનાવો તો એને એન્જિનિયરિંગને શું લેવા દેવા? હવે એન્જિનિયરિંગનો એક્સપો હોય તો તમારી પ્રોડક્ટ ના હાલે. વિદેશની અંદર કોઈ એન્જિનિયરિંગ એક્સપો થતો હોય તમે સ્ટોલ રાખો તો કોઈ બાયર ના હાલે. આ જે મિસમેચ છે એને કેમ કરેક્શન કરવું? એટલે બિલ્ડિંગ મટીરિયલમાં લગભગ 80% પ્રોડક્ટ કેપેક્સિલની સાથે છે. અને અમે બધા જ એસોસિએશનને એક વાત પણ કરી અને એક એવું પણ અમારી પાસે ઇનપુટ આવ્યા કે ભાઈ બિલ્ડિંગ મટીરિયલને એક જ પ્રમોશન કાઉન્સિલમાં લ્યો. એ આપણે લાખાભાઈ સાથે બેસીને ચર્ચા કરશું. પ્રમોશન કાઉન્સિલની જવાબદારી શું હોય? જનરલી પ્રમોશન કાઉન્સિલ તમારી પ્રોડક્ટ ઉપર એનાલિસિસ કરી અને તમે એના જો મેમ્બર હોય તો તમને ડેટા એનાલિસિસ આપે. દર મંથલી તમને રિપોર્ટિંગ આવતા હોય. આઈ થિંક તમારી પ્રોડક્ટનું પીઓમાંથી નહીં આવતું કારણ કે એ પ્રોડક્ટ સ્પેસિફાઈ નથી. અમે જેમ સિરામિક કેપેક્સિલમાં તમારી પાસે દર મહિનાના રિપોર્ટ આવતા હોય. ઇવન કાંઈ પણ એન્ટી ડમ્પિંગની પ્રોસેસ ક્યાંય પણ ચાલુ થાય તો એ અમારી પાસે આવી જાય. એટલે બસ ચૂકાઈ ન જાય એટલે એન્ટી ડમ્પિંગ લાગી જાય પછી ખબર પડે. હમણાં જ અમારે અમેરિકાનું મોટું અમારું માર્કેટ છે. અમેરિકાએ એન્ટી ડમ્પિંગ પ્રોસેસ ચાલુ કરી, અમે ફાઇટ કરી, અમે લીગલ ફાઇટ કરીને અમે 0%માં પાછા આવ્યા. તો આ બસ ચૂકાઈ ન જાય કારણ કે કોઈ પણ જ્યારે એક્સપોર્ટ મોટું થાય ને પછી આ બધી સમસ્યા ચાલુ થાય. એટલે પ્રોપર આપણી પ્રમોશન કાઉન્સિલ આપણને ખબર હોવી જોઈએ. પ્રમોશન કાઉન્સિલ કરે શું? એક તો તમારા ટ્રેડનું, આપણા મતલબ જે કાંઈ ટ્રેડના પ્રશ્નો એનું ધ્યાન રાખે. સાથોસાથ ફોરેનમાંથી રિવર્સ બાયર સેલર મીટ, આજ સુધીમાં કોઈએ રિવર્સ બાયર સેલર મીટનો કોઈ લાભ લીધો છે? નહીં. અચ્છા, એક્ઝામ્પલ આપું. અમે લગભગ સિરામિક સેક્ટરની અંદર દર વર્ષે 3-4 રિવર્સ બાયર સેલર મીટ રાખીએ. ફોરેનમાંથી બાયર બોલાવીએ, અહીંયાથી અમે પાર્ટિસિપેટ કરીએ, મીટિંગ કરીએ અને પછી ફેક્ટરી વિઝિટમાં લઈ જાય. બહુ મિનિમમ કસ્ટમર લાવી અમે સિલેક્ટેડ કરી 30, 40, 50 અને સામે 20 થી 30 એક્સપોર્ટર હોય
અને બધી જ ફેક્ટરીઓ એમને મારા પ્રતિ વિઝિટ કરાવી અને સીધો ધંધામાં કન્વર્ટ થાય. તમારી પ્રોડક્ટ જોવે, તમારી ફેક્ટરી જોવે, તમારી પ્રોસેસ જોવે. આવી અમે દર વર્ષે 3-4 ઇવેન્ટ સિરામિક માટે પણ કરીએ છીએ. એટલે રિવર્સ બાયર સેલર માટે. બીજું થયું એક્ઝિબિશન. અહીંયાથી ફોરેનમાં એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું હોય સ્કીમમાં એવા કેટલા મેમ્બર કોઈ હાથ ઊંચા કરશે? અચ્છા, એક મોરબીમાં જો હાથ ઊંચો કરવાનો આવે તો 100% હાથ ઊંચા હોય. અમારો શું છે કે લાખોમાં ધંધો કરીએ ને તમે બિલિયનમાં લાખાભાઈ અમે લાખોમાં જ ધંધો ચાલુ કરેલો. અમારું એક્સપોર્ટ આજે તમારું 1200 કરોડ અહીં 2015માં, હું દૂરની વાત નથી કરતો, 2015માં 1800 કરોડનું હતું અને એ 1800 કરોડમાંથી 22000 કરોડે લઈ ગયા. હું એ જ વિષય પર આવું છું કે શું ફરક છે. મતલબ તમારી પ્રોડક્ટમાં એલાઇનમેન્ટ એક આપણી કાઉન્સિલ આવીને એ કાઉન્સિલનું ટાર્ગેટ જુદું અને આપણે જુદા સેક્ટરમાં છે. આ પણ ખામી છે. એ ખામી તમારી સાઈડ નથી, ક્યાંય ને ક્યાંય અમારી સાઈડથી બી છે. એને એલાઇનમેન્ટ કરી. બીજું સૌથી મોટો આપણને ડર એ હોય કે હું એક્સપોર્ટ કરું એ મારા ભાઈને ખબર ન પડવી જોઈએ. સ્વીકારો બધા. મોરબીએ આ વાતને જડમૂળથી તોડી નાખી. હું તમને એક એક્ઝામ્પલ આપીશ. તમે રાજકોટથી અમદાવાદ જાઓ છો, રસ્તામાં એક તરબૂચની લારી ઊભી છે. આગળ બીજા સિટીમાં જાઓ હો, એક જામફળની લારી ઊભી. આમાંથી કોઈ બ્રેક મારશો સિવાય કે એકાદર ભૂખ લઈ ગયો ને કાંઈ ન મળ્યું તો રાખજો. હવે એક જગ્યાએ તરબૂચની 10 લારી ઊભી હોય, બ્રેક મારશો? બધાય આમાં અનુભવમાંથી બધાય પાસ થયા હશે. જામફળની લારી ઊભી છે, 10 રેકડીઓ છે. આપણે 10માંથી 8 જણા ત્યાં બ્રેક મારશે. કારણ કે આપણા માઇન્ડમાં એક મેસેજ ગયો કે આ માર્કેટ છે, અહીંયા કંઈક નવું હશે અથવા તો અહીંયા લોકલ હશે અથવા તો કંઈક સારું હશે. આ જ કામ મોરબીએ કર્યું અને આ કામ જ્યારે આપણે કરશું ને, જામનગર આવડું મોટું હાર્ડવેર ફિટિંગ કે હાર્ડવેર પ્રોડક્ટનું માર્કેટ છે, એ દુનિયા સુધી મેસેજ પહોંચાડવાની જવાબદારી આપણી બધાની છે અને ખાસ કરીને અમારી વધુ છે સરકાર તરફથી. એટલે એક જે ભેદ છે કે હું એકલો જ કરી આવું તો એ માર્કેટ નહીં આવે. આના હું 2-3 પુરાવા સાથેના ઉદાહરણ આપીશ. આજે ભારતમાંથી સૌથી જાજુ એક્સપોર્ટ જો થતો હોય પહેલી 2 કન્ટ્રી તો અમેરિકા અને રશિયા સિરામિક પ્રોડક્ટ. 2015માં તમે કોઈ માનશો નહીં, ફક્ત 18 કરોડનું એક્સપોર્ટ અમેરિકામાં હતું અને રશિયામાં ફક્ત 4 કરોડ. અમે ટાર્ગેટ કર્યો, તમે ડેટા એસએસએન કોડ ઉપર પણ જોઈ શકશો. અમે ટાર્ગેટ કર્યો કે આ 2 સેક્ટર દુનિયામાંથી ઘણું લઈએ પણ આપણી પાસે કાંઈ નથી લેતા. જેમ અત્યારે એનાલિસિસ કર્યું, અમે એસોસિએશનમાં એનાલિસિસ કર્યું, અમે ટીમ રાખી, અમે રિસર્ચ કર્યું, અમે આ પ્રમોશન માટે ગયા, લોકલ એસોસિએશનની ટીમ રાખી ત્યાં અને આખા ક્લસ્ટરને અમે પ્રમોટ કર્યું. ત્યાં માર્કેટમાં અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને લઈને ગયા, માર્કેટ સર્વે કર્યું, શું આપણે આપણી પ્રોડક્ટમાં કરેક્શન કરવાનું એ જોયું. આજે હાઈએસ્ટ એક્સપોર્ટ અમારું અમેરિકા અને રશિયામાં. તમારી પ્રોડક્ટ હું જ્યારે એનાલિસિસ જોતો હતો તો રશિયાનું બહુ મોટું એક્સપોર્ટ છે પણ ભારતમાંથી નથી. કારણ શું? આપણે પ્રોબ્લેમ થાય ભાઈ લેંગ્વેજ. આપણી જનરલી અચ્છા મને એક કહો, આપણે એક્સપોર્ટ કરવું તો આપણે સમસ્યા અત્યારે શું થાય? લેંગ્વેજ. દુનિયાના ડેવલપિંગ કન્ટ્રીની આપણે વાત કરીએ તો ઇટાલી. ઇટાલીમાં જે પણ બિઝનેસમેન રહ્યા 80% ને ઇંગ્લિશ નથી આવડતું, એ ઇટાલિયન જ આવડે. એગ્રી બધા. સ્પેનની અંદર તો સ્પેનિશ આવડે, રશિયામાં જાવ તો રશિયન આવડે, ચાઇના વાળાને ચાઇનીઝ આવડે. હમણાં થોડું ઘણું શીખાય ઇંગ્લિશ, આપણા કરતાં તોય નબળું. અને તોય દુનિયા આખી ઉપર કબજો કરીને બેઠા. આપણે બધા એગ્રી. તો લેંગ્વેજનો પ્રશ્ન તો છે નહીં. કારણ કે હું 2002માં જ્યારે પહેલી વાર ચાઇના ગયો, વોટર પાણી મને સમજાવવા માટે મારે બાપાને છેલ્લી મારે કાઢીને દેખાડવું પડ્યું. રિચાર્જ, મોબાઈલ રિચાર્જ કરવામાં મારે સમજાવવા હું થાકી ગયો. છેલ્લે મેં RMBની નોટ લીધી, મોબાઈલ આમ કર્યો, નામ આમ કર્યું, તે સમજો. એટલે ભાષા મહત્વની ક્યાંય નથી. જો ભાષા જ મહત્વની હોય તો આ બધા દેશોએ ધંધો આખી દુનિયામાં કર્યો. જ્યારે આપણને રશિયન ક્યાં આવડે, ઇટાલિયન આપણને ક્યાં આવડે? આપણે મશીનરી જોઈ લેવી છે ને ઇટાલિયન પાસેથી, સ્પેનિશ પાસેથી. એટલે ભાષાની જે વાત છે એને ક્યાંય, કારણ કે જ્યારે જરૂરિયાત હોય અને એ સપ્લાયર હોય તો ભાષા તો ઓટોમેટિક આવડી જાય.
પાણી પીવું એટલે આમ કરી પાણી દે, નકર બહુ તો વાઈન દે, પણ કાંઈક એવું દે આપણી તરફ. ઇન શોર્ટ, સોરી, મતલબ ભાષા જે રહી ને, બોડી લેંગ્વેજ રહી ને, ઈ ભાષા સમજી શકાય. તમને કોઈ સ્માઇલ આપે ને તમને ખ્યાલ આવે કે સ્માઇલ આપે છે એને તમારી વાત મજા આવી, તો તમે હંમેશા સ્માઇલ આપો. આમ કરીને તમને ખ્યાલ આવી કે નથી ગમતું. એમ બિઝનેસમાં આ બધા જ કોડ છે. જ્યારે એકાબીજાને ધંધો કરવો હશે તો ભાષા 100% આવડી જશે. ભાષાથી ધંધો ક્યાંય ઊભો નથી રહેતો. ને મારો તો પર્સનલ એક્સપિરિયન્સ છે. બધાને એક ડર હોય ભાઈ ભણેલા આપણે જાજુ નથી. આમાં 12 ફેલ કેટલા? કોઈ હાથ ઊંચો નહીં કરે. મેં મારી બેબીએ બી હારે 12મું પાસ કર્યું. હું અત્યારે મેં ડિપ્લોમા ઇન એક્સપોર્ટ મેનેજમેન્ટ આ બધા ક્લાસ જ્યારે નહોતા લોકોને ખબર ત્યારે કર્યા હતા. 1999માં કરિયાણાની દુકાને બેસતો ત્યારે એક્સપોર્ટ કરવાનું વિઝન હતું. 99માં કરિયાણાની દુકાને 5 ચોપડતો મારું લાલપર ગામ એ મોરબીની બાજુમાં, ત્યાં બાઇક લઈને મોરબી આવતો, મોરબી બસમાં બેસતો, બસમાંથી રિક્ષામાં બેસતો, ક્લાસમાં જતો, રાતે પાછો આવતો, પાછો મોટરસાઇકલ લઈને ઘરે જતો. કરિયાણાની દુકાનમાં વિઝન હતું મારે એક્સપોર્ટર બનવું. આજે હું બની શક્યો. લેંગ્વેજની અંદર હું 12 ફેલ હતો તો હું એક્સપોર્ટ તે સમયે કરી શક્યો. 2002માં યુરોપની અંદર એક્સપોર્ટ કરનાર સેનેટરી વેરની પહેલી કંપની મારી હતી. એટલે ભણતર પણ આપણે તો ગુજરાતી યાર, ભણેલાને કામે રાખશું, લેંગ્વેજ ઈ બોલશે, આપણે શું કરવું? વિઝન તમારું હશે, કામ લોકો કરશે. એગ્રી? એટલે માનસિકતા લઈને કાઢી નાખ. બીજું, ક્લસ્ટર જ્યારે જશે ને દુનિયા પાસે ત્યારે લોકો આવતા થશે. તમે 25 જણા જશો કોઈ પણ કન્ટ્રીમાં તો એવું માનશે કે અહીંયા મોટું ક્લસ્ટર છે. હાઇલાઇટ કરો જામનગર આટલા આ પ્રોડક્ટની ફેક્ટરી હોય, રાજકોટ આટલી પ્રોડક્ટની ફેક્ટરી હોય, ગુજરાતની ખાલી તમારી બ્રાસને લગતી છે, મતલબ હાર્ડવેરને લગતી જેટલી બી પ્રોડક્ટ છે એની એક સમરીનો એક કેટલો બનાવો. અમે મોરબી જ કર્યું. આટલી કંપની અહીંયા લોકો આવશે અહીંયા ક્યાં હે, જામનગર ક્યાં હે, એ હોટલ ગોતીને આવશે ને એ ફેક્ટરી ગોતીને આવશે. એટલે જ્યારે સંઘ શક્તિ જ્યારે થશે ત્યારે 100% માર્કેટ ઊભું થશે. બીજું, ગવર્મેન્ટની એક્ઝિબિશન માટેની સ્કીમ જે આપણે લઈએ તો બધાએ ઓલમોસ્ટ લાભ લીધો હશે, પણ બહુ ઓછા છે. અહીંયા કોઈ પણ એક્ઝિબિશનમાં તમે સ્ટોલ રાખો તો 75%ની સબસિડી ભારત સરકાર આપે. ટિકિટ એરફેર 100% ભારત સરકાર આપે છે. અને મોરબીમાં અગેન પાછું મોરબી મારે બોલાઈ જાય છે, કારણ કે મેક્સિમમ ગવર્મેન્ટ સ્કીમનો લાભ મોરબીએ લીધો છે. આજે એક્ઝામ્પલ આપું તો કવરિંગ અમેરિકાનું મોટામાં મોટું એક્ઝિબિશન સિરામિક પ્રોડક્ટનું ને બાથરૂમ પ્રોડક્ટનું પણ છે. તમારે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોલ રાખવો હોય તો 10 લાખ રૂપિયા થાય. 25 લાખ રૂપિયા તમારી ટોટલ સેમ્પલ મોકલવાના, જવાના, આવવાના 25 લાખનો ખર્ચો થાય. જ્યારે ભારત સરકારની જો કોઈ પ્રમોશન કાઉન્સિલથી થકી ગયા હોય તો મેક્સિમમ 5 લાખ રૂપિયામાં તમે સેમ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરીને પાછા આવી શકો. અને આનો બધો જ લાભ, મેક્સિમમ લાભ મોરબીયામાં લે છે. મેં તમને ક્લસ્ટરનો પણ ફાયદો કીધો. કોઈ બાયર આવે તો એક જગ્યાએ બધી પ્રોડક્ટ મળે, એને ખબર પડે કે આટલા બધા મેન્યુફેક્ચરર છે તો એમને પ્રોડક્ટ રેન્જ પણ જોવા મળે. આપણી માનસિકતા જે ઇન્ડિયાની રહી ને, સોરી હો મને અલગ ના ગણતા, કારણ કે હું પણ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવું. આપણે એવી માનસિકતામાં હોય હું જે બનાવું એ બાયર લે. હવે હું તમને કહું કે ગલ્ફમાં એમનો જે ડ્રેસ આવે છે એ તમે બનાવો તો એ લે, અહીંયા તમે એ બનાવો તો એ લે. એ પેન્ટ શર્ટ ના લે, કારણ કે એનો યુનિફોર્મ છે. પણ તમને કોઈ એ વેચવા આવે તમે લ્યો. કોઈ સાઉદી અરેબિયાથી તમને એક્સપોર્ટ કરવા આવે ને એમ કે એનો જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ તમે લ્યો તો ઇમ્પોર્ટ થાય તો કેટલા થાય? ફોટોગ્રાફી પૂરતા. સમજે છે મારો પ્રશ્ન? એટલે તમારા માર્કેટને તમારે સમજવું પડે, ત્યાં ચાલતી પ્રોડક્ટને સમજવું પડે. અને મને એક વસ્તુ કયો, મને તો જામનગરની ખબર છે, કાંઈ પણ વસ્તુ દુનિયામાંથી બ્રાસની લઈને આવે તો લાખાભાઈ જામનગર 5 દિન બનાવી દઈએ ને. તો હવે દુનિયા આખીમાં તમે જે મોટું માર્કેટ હોય એમાંથી 10 આઈટમ બનાવવા માટે લેતા હો વળતા સુટકેસમાં નાખી અને બનાવી પાછળ સેમ્પલ મોકલો. હાલે તું કયા ભાવમાં લે, ચાલે આ ભાવમાં આ પ્રોડક્ટ કરી એક ક્ષમતા છે કે નથી? છે. આ ક્ષમતાને ઓળખવાની છે. જેમ જાંબુવંતે કીધું હતું કે ભાઈ તારા તાકાત છે કૂદા દરિયાને, અને હનુમાન કૂદ્યા હતા, એમ તમારામાં રહેલી ક્ષમતાને આપણે ઓળખવી પડે.
ક્ષમતા ભારતના દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં છે. બધા ક્લસ્ટરની તાકાત છે ચાઇના નફાવી દે. તમારે બધાને પ્રશ્ન છે કે ચાઇના નડે છે. આઈ એમ રાઈટ? આપણે એવું માની ચાઇના આપણને નડે. અમને આવું જ હતું 2013-14 લગી. અત્યારે એવી સ્થિતિ છે, દુનિયામાં ક્યાંય પણ એક્ઝિબિશન હોય ને તો ચાઇનીઝ કંપની પૂછે ઇન્ડિયન પેવેલિયનથી આગળ રાખજો. આ ફેક્ટ છે. અમે એક સ્લોગન આપ્યું હતું 2015-16માં જ્યારે અમે સ્ટાર્ટ કર્યું, ચીપર ધેન ચાઇના, બેટર ધેન ઇટલી. ચાઇનાથી સસ્તું ઇટાલીથી સારું. અને અમે આ દુનિયા આખને માર્કેટિંગ કર્યું. B2B મેસેજ સ્પષ્ટ થયો જાય કે ભારતની અંદર ગુજરાતમાં જામનગર ખાતે આ બધી પ્રોડક્ટ બને, અહીંયા જવાય. એ જ્યારે ઇન્ડિયા બીજી પ્રોડક્ટ લેવા આવશે ને એટલે જામનગર આવશે અને આવી રીતનું આ માર્કેટ ઊભું થાય. એટલે એકલાથી કાંઈ નહીં થાય, ભેગા જોડાશું તો 100% થશે. હવે લખાભાઈ એસોસિએશનની પણ ભારત સરકારની સ્કીમ, આ બધી મેં ઇન્ડિવિજ્યુઅલ કીધી, ક્લસ્ટરની કીધી. જામનગર એસોસિએશન એમ નક્કી કરે કે અમારે દુબઈ ખાતે એક ઓફિસ કરવી. દર મહિને ભારત સરકાર એક કન્ટ્રી માટે તમારા એસોસિએશનને 5 લાખ રૂપિયા દર મહિને આપે. તમે સ્ટાફ રાખો, તમારી ઓફિસ રાખો, એનું ભાડું ચૂકવો, એક્સપેન્સીસ કરો. 5 લાખ રૂપિયા એક એસોસિએશનને 12 મહિને 60 લાખ એક કન્ટ્રી માટે એસોસિએશનને ભારત સરકાર આપે. તમે નક્કી કરો કે તમારું મોટું માર્કેટ આ કન્ટ્રીમાં અહીંયા થઈ શકે એમ છે. પ્રપોઝલ આપો મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં, તમારા એમ્બેસી દ્વારા અથવા ગમેના દ્વારા. કનેક્શન અમે કરાવશું તમને ક્યાં આપવી. તમે એક સ્ટાફ પહેર્યો, આખા માર્કેટમાં રખડે. જામનગર તમારા એસોસિએશનની, એના મેમ્બરનું લિસ્ટ, એના નાના કેટલોગ બનાવ્યો હોય અથવા લિંક મૂકી હોય વેબસાઇટની, જઈને એક દુકાને જાય. કેવડો ફાયદો થાય. તમારા સેમ્પલ હોય, કેવી પ્રોડક્ટ બને એના સેમ્પલ આપી દો, જુદા જુદા 5 કંપનીના, કોઈ કંપનીના નહીં, 5 પ્રોડક્ટના. એ કોઈ દુકાને જાય કે ભાઈ આવી પ્રોડક્ટ અમારી અહીંયા બને છે, આ કેટલો, આમાં તમારે જે કંપનીમાં ચર્ચા કરવી કરી લેજો. થાય આ નથી માર્કેટ. અને આવી એક કન્ટ્રી માટે આ બજેટ છે. તમે જેટલી નંબર ઓફ કન્ટ્રી વધારો એના માટે બજેટ એ ગુણાત્મક થતું જાય. એટલે આવી જુદી જુદી સ્કીમ છે. હવે સૌથી મોટો પ્રશ્ન આપણને એ થાય કે સાલું કસ્ટમર ગોતી લીધો, ડીલ થઈ ગઈ, પણ બાકીમાં માંગે. આવો ડર ખરો બધાને? આનો કઈ રસ્તો ખરો? ECGC. આમાં ECGC કોણ વાપરે? કેટલા લોકો ઉપયોગ કરે? કોઈ નહીં. ECGC ની થોડીક તો બ્રીફમાં માહિતી આપું, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભારત સરકારની લાખાભાઈ એવી એક સંસ્થા છે, મને યાદ છે ત્યારથી હું ભણતો 94માં, ત્યારે મારી કંપનીમાંથી મારા અદાની ECGC સાથે ત્યારે દુબઈ ટૂરમાં ગયેલા. ત્યારે એ લોકો માર્કેટિંગ માટે પણ લઈ જતા. ECGC તમે કાંઈ પણ કસ્ટમરને એક્સપોર્ટ કરવું હોય, તમે એનો ડેટા ECGC નાખો કે મારો આ બાયર છે, અમે આ ડીલ કરવા માંગીએ, આ બાયરનો મને ગેરંટી તમે લઈ દો અથવા તો ઇન્સ્યોરન્સ લઈ દો. એ એનાલિસિસ કરશે, એનો બેંક એનાલિસિસ કરશે. એ ઓકે કરે તો તમે પોલિસી લ્યો અને તમારી પેમેન્ટ આવશે 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ. 90 દિવસમાં પૈસા ન આવ્યા, 10 દિવસમાં 10 દિવસ પછી ECGC ને જાણ કરો. વિધિન 20 ડે તમારી ક્લેમ બાદ એની પ્રોસેસ ચાલુ થઈ જશે, લીગલ નોટિસ થઈ જશે. લીગલ નેગોશિએશન માટેની જે પ્રાઇવેટ કંપનીઓ ને એનો ECGC એગ્રીમેન્ટ છે એ પણ તમારે બધું ઓરું કરશે. અને 1 મહિનાથી 1.5 મહિનાની અંદર તમારા ટોટલ ઇન્વોઇસના 90% ECGC તમારા ખાતામાં ચેક લઈને તમારી પાસે ઓફિસે દેવા આવશે ખાલી છે. અને આવા દર મહિને મોરબી ઓછામાં ઓછા 2 થી 2.5 કરોડ રૂપિયાનો ચેક દર મહિને મોરબીમાં આવે. ગમે એને દઈ દો બાકીમાં. પછી એના પછીની પોલિસી આવે કે ભાઈ તમારા આખા ટર્નઓવરને તમે બધી જુદી જુદી જગ્યાએ એક્સપોર્ટ કરો છો, ટર્નઓવરની ક્લેમ ઇન્સ્યોરન્સ લઈ લ્યો. તમારે કાંઈ નહીં કરવાનું, ટર્નઓવરનું લઈ લ્યો, ખાલી કસ્ટમરનું નામ આપો, એની સિસ્ટમમાં કહી દેશે. તમારે એક બાયરની પોલિસી લેવાની પણ જરૂર નહીં. તમારું એકવાર વેરીફાઈ થઈ ગયા, તમારે એક્સપોર્ટ કરીને રાખવાનું. દર વખતે જાણ કરવાની જરૂર નથી. એક્સપોર્ટ થઈ ગયું, ઇન્વોઇસની નકલ ઈમેલ કરી દો, તમારી પોલિસી કન્ટિન્યુ ચાલે. તો આવી જુદી જુદી સ્કીમનો લાભ લઈ, કારણ કે સૌથી મોટો ફાયદો એ થાય, ચાઇનાવાળા કોઈને બાકી દેતા નથી. એગ્રી બધા યુરોપવાળા દે છે, યુરોપનું મોંઘું પડે. ચાઇના આપણે હવે સીધા કોમ્પિટિશનમાં આવી. હવે આપણા માટે આવડું મોટું ભારત સરકારે હથિયાર રાખ્યું છે,
ભાઈ 10% તો આપણો નફો રહેવાનો, કાંઈ પણ આપણે એક્સપોર્ટ કરી 10% નફો રહેવાનો. તો કાંઈ પણ નુકસાની વગર ભારત સરકાર તમારી ગેરંટી લે છે. ખાલી એક આઈ થિંક 1% પણ ઇન્સ્યોરન્સ પોલિસીનો 1% પણ ચાર્જ નથી. તો આવડી મોટી તક હોય, ગમે ત્યાં જાઓ, હાલ ભાઈ 60 દિવસ ક્રેડિટ દીધી તને કર. એથી આગળ વાત કરી હતી, પ્રાઇવેટ કેટલી બી કંપની છે કે જે તમને ઇન્સ્યોરન્સ કરી દે અને અપફ્રન્ટ પૈસા આપે. એટલે તમે કન્ટેનર લોડ કર્યા, BL ની કોપી એને મોકલી દીધી, તમારા ખાતામાં બીજો દી પૈસા આવી જાય. આ સુવિધા પણ છે. એમાં પોલિસી આવી ગઈ અને પૈસા મળી ગયા. નોર્મલ જે ઇન્ટરેસ્ટ હોય, જનરલી બેંક આપણી 10%, 8%, 12% લેતી હોય, આ 15% લઈએ. એમાં પોલિસી આવી જાય અને આ સ્કીમનો લાભ મળે. તો આવી જુદી જુદી સ્કીમ દ્વારા આપણું જે જોખમ લેવાની ક્ષમતા એને વધારી અને આપણે કે રિસ્ક તો લેતા નથી, આપણે પોલિસી લીધી. તો એ રીતે જો આગળ વધીએ તો 100% આપણે એક્સપોર્ટ કરી શકીએ. ઘણી બધી સ્કીમો છે, સમજાવી આ સમયગાળામાં બહુ જ પછી છે. એટલે આપણે ફરીથી ક્યારેક કાર્યક્રમ રાખશું સ્પેશિયલ. જેથી લાખાભાઈ કહે તેથી આ એક અડધા દિવસનો સ્પેશિયલ આ વિષય પર સેમિનાર રાખશું. અને ઓનલાઈન જે પણ સમસ્યા હોય, આજે જે બધું દેખાડ્યું વિજયભાઈએ, એ આપણને ઓફલાઈન દેખાડ્યું. પણ એક વસ્તુ એમાં બી છૂટી ગઈ વિજયભાઈ, કસ્ટમર ક્યાં મળે, કસ્ટમરના કોન્ટેક્ટ ડિટેલ ક્યાં મળે, એ બધું જ એનાલિસિસ છે. પણ બહુ જ ઓછો સમય છે. તો ફરી જ્યારે પણ આપણે કાર્યક્રમ રાખવો હોય ત્યારે આપણે પાછા મળીશું. અને એમનું એક એક્ઝામ્પલ હતું, એક જ મિનિટ પાર્ટિસિપેટ કરેલું. અને MSME અમદાવાદ દ્વારા એ ડેલિગેશન લઈ જવાનું હતું એક સ્કીમ દ્વારા. અને અમે એમાં મોરબીમાંથી લગભગ 65 લોકોએ તેથી એપ્લિકેશન કરી હતી જવા માટે. અને એમાં 6 કંપનીને વિઝા મળ્યા હતા. અને ત્યારે હું પણ 2009માં US કવરિંગમાં ગયો હતો. અમે જ્યારે ગયા સ્ટોલ રાખ્યો, એટલે અમે કુટીર જેવડો નાનકડો સ્ટોલ રાખ્યો હતો. અને ટાઇલ્સ અમારે તેથી મોરબીમાં આવડી બનતી 8x4 ને એવી બધી. અને અત્યારે જે મોરબીમાં બનાવે છે 18x12 ને જે 600 ને બધી જે મોટી ટાઇલ્સ હોય એવી બધી ઇટાલી, સ્પેન ને બ્રાઝિલનું અહીંયા ડિસ્પ્લે. એટલે ગયા એટલે પેલો દી તો આમ એક્ઝિબિશન લગી તો પહોંચી ગયા. પછી સ્ટોલ શણગારવાનો આવ્યો, અમે આવડી આમ ટાઇલ્સ ગોઠવતા, પછી અમે ચક્કર મારવા ગયા બીજા શું કરે. અમે જોઈને આવ્યા ને અમે જેટલા ગયા હતા ને બધાને હવા નીકળી ગઈ કે સાલા આપણે શું બનાવી. એટલે અમને પોતાને એવું લાગ્યું ભાઈ આપણે કાંઈ કરતા જ નથી. અને એ અનુભવે અમને શીખવું ભાઈ દુનિયામાં શું બને એ જોવો, એ પ્રમાણે બનાવો અને પછી દુનિયામાં જાઓ. અને આ વાસ્તવિકતા તેથી જે અમારી સાથે કંપની હતી ને એ મોરબીની ટોપ 5 બ્રાન્ડ હતી. અને એ બધાને સેમ અનુભવ થયો જે મને થયો હતો. અને અમે કાયદેસર 3 દિવસ આમ ખૂણામાં રહેતા. 3 દિવસમાં ટોટલ એક્ઝિબિશનમાં 50,000 બાયરો વિઝિટ કરતા હોય. અમારા સ્ટોલમાં 4 આવ્યા હતા, 4 બાયર. અને એ પૂછતા આના સિવાય કઈ બનાવો કે આજ બનાવો. એટલે ક્યારેક અને આજે એ સ્થિતિમાં આવી કે એ જ કવરિંગની અંદર દુનિયામાં લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી મોરબીની પ્રેઝન્ટ થાય. એટલે જો આપણે વિકાસ કરવો હોય તો સાથે મળવું પડશે, એકાબીજાનો ટ્રસ્ટ કેળવવો પડશે. એસોસિએશન, સરકાર, તમારી પ્રમોશન કાઉન્સિલ, જ્યાં પણ લાખાભાઈ જરૂર હોય, ભારત સરકાર વતી અને બોર્ડ ઓફ ટ્રેડના મેમ્બર વતી એટલી બાહેધરી આપું કે આ ક્લસ્ટરનો આજ આંકડો લખી લો. આવનાર 3 વર્ષમાં આને × 5 કરવા સુધીની ક્ષમતા, કારણ કે નાનું એક્સપોર્ટ છે. હવે હું સિરામિકમાં કહું કે આનું 5 ગણું કરી દો તો, કારણ કે માર્કેટ કેપેસિટી નથી. પણ આને × 3 આપણે 5ની વાત ન કરીએ પણ 3 વર્ષમાં × 3 કરવાની બાહેધરી સાથે આવો સાથે મળી અને આ ટ્રેડને પણ સિરામિક ઇન્ડસ્ટ્રીની જેમ વૈશ્વિક સ્તર ઉપર લઈ જાય અને ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા. અને આપણા ઉદ્યોગકારોની જે છે 140 કરોડનું મારું માર્કેટ, એની બદલીમાં વૈશ્વિક માર્કેટમાં લઈ જવા માટે આપણે બધા કટિબદ્ધ બનીએ. અસ્તુ. ભારત માતા કી જય.